નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો, જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે વાત કરીશું કે બુદ્ધિ અને વાસનાનું રહસ્ય. તમે જુઓ, ઘણા માણસોની અંદર બુદ્ધિ એટલી પાવરફુલ હોય છે કે કોઈ પણ એમના ઉપર કોઈ પણ પ્રકારનું ધર્મ સંકટ આવે કે કોઈ પણ પ્રકારની તકલીફ થાય તો એમની બુદ્ધિથી એ તાત્કાલિક રસ્તો કાઢી નાખે છે. એ લોકો મૂંઝવણમાં મુકાતા નથી, એ લોકો હિંમત હારતા નથી, એ લોકો ચિંતાતુર થતા નથી અને કોઈ પણ પ્રકારે રસ્તો નીકળી જતો હોય છે. અને આપણે જોઈએ છે કે ઘણા એવા માણસો હોય છે કે સામાન્ય કોઈ એવો પ્રસંગ બની જાય તો પછી એમનું મગજ કામ કરવું બંધ થઈ જાય. એમનું મગજ જ કામ કરતું નથી. શું કરવું, શું ના કરવું, ક્યાં જવું, કોને બોલાવવું, કોને ન બોલાવવું, કેવી રીતે રસ્તો કાઢવો, કંઈ જ એમને ખબર પડતી નથી, જેને આપણે બુદ્ધિ કહી શકીએ છીએ. તો એ સામાન્ય બાબતમાં એ લોકો પર નિર્ભર રહેશે. પહેલાંને બોલાવો, પહેલાંના ત્યાં મળવા જાઓ, પેલો શું કહેશે, પેલો શું કહેશે, અનંત માણસના અભિપ્રાય લેશે એ લોકો, પરંતુ પોતે નિર્ણય લઈ શકતો નથી. અને બીજાના માર્ગદર્શન ઉપર ચાલે છે. એટલે બીજાના વિશ્વાસે ચાલવાથી કોઈ સારો માણસ હોય તો સારું માર્ગદર્શન આપે, અને બધાય માણસો સારા હોતા નથી. કોઈ એવો હોય તો એને ખરાબ માર્ગદર્શન પણ આપી શકે છે. તો આપણે કહીએ છીએ કે વાસનાઓ, ઈચ્છાઓ, કે કોઈ પણ પ્રકારનું ભોજન, તમે ગમે એટલું સારામાં સારું ભોજન કરો અને એ ભોજનના કારણે કે એક બીજા છે કે અન્ન એવું મન. આજે આપણે જોઈ રહ્યા છીએ કે મનને અને ખોરાકોને બહુ જ લેવા દેવા છે. આજે આપણો ખોરાક એ એવો ખોરાક થઈ ગયો છે, સ્વાદિષ્ટ ખોરાક, જે ચટપટા ખોરાક કહીએ છીએ. અને એવા કારણ કે જે ખોરાકની અંદરથી જ આપણને જે તત્વ મળતું હોય એ તત્વ આપણને મળી શકતું નથી. અને એના કારણે આજે તમે જુઓ, લોકોના તામસી પ્રકારના ખોરાકો ખાઈને લોકોનો મગજ પણ તામસી પ્રકારના થઈ ગયા છે. અને બીજા નંબરની વાત એ કે તમારી સ્વિચ બીજા જોડે છે. તમને કઈ રીતે ચલાવવા એ તમારા હાથની વાત નથી. માનો કે તમારા અંદર તમે શાંત બેઠા છો અને કોઈ તમને આવીને વિભસ્ત ગાળ દીધો, તમારી સ્વિચ પડી જવાની, તમારા અંદર ક્રોધનો બલ્બ ફાટી નીકળવાનો. તો કહેવાનો મતલબ, અત્યારે તમે જો દરેકના મગજ તામસી પ્રકૃતિમાં થઈ ગયા છે. બીજા નંબરે આજે દરેકના અંદર ઈર્ષા પ્રગટ થઈ ગઈ છે. દરેકના અંદર વિષય વાસનાઓ પ્રગટ થઈ ગઈ છે. પછી ભલે પોતાના બંને ભાઈ હોય, એક જ માના બે દીકરા હોય, પણ તમે જુઓ, મોટો ભાઈ કોઈ પ્રગતિ કરે કે નાનો ભાઈ કોઈ પ્રકારની પ્રગતિ કરે તો મોટો ભાઈ સહન કરી શકતો નહીં, એના ઉપર ઈર્ષા કરે છે. નાનો ભાઈ પ્રગતિ કરે તો પેલો ઈર્ષા કરે છે. કહેવાના મતલબ, દરેકની અંદર, દરેકના મગજની અંદર વિષય વાસના, કામ, ક્રોધ, લોભ, મોહ, ઈર્ષા, રાગ, દ્વેષ ભરી ગયું છે. તો આનું મુખ્યત્વે કારણ શું છે કે પહેલાં તો જોઈએ આજના ખોરાકો, અને બીજા નંબરે જોઈએ કે આજના વ્યસન, અને આજની જે આપણો અભ્યાસ કહીએ એ અભ્યાસ પણ આમાં જ ફાળો ભજવે છે. બીજા નંબરે આપણી સંગત આમાં ઘણું બધું કામ કરે છે. પણ કહેવાનો મતલબ, સંતોએ આપણને કહ્યું છે કે તમારે હવે જો મન ઉપર બુદ્ધિ ક્યારે અસર કરે છે. મન નિર્દોષ છે, મનની અંદર કોઈ ભાવના નથી. મન એક શુદ્ધ આકાશ છે અને મનની અંદર કોઈ તરંગ ના હોય, મનની અંદર કોઈ કંપન ના હોય તો એ મન તમને કશું જ કરી શકતું નથી.
પણ આપણે જે કે આપણી મનની અંદર વિષય વાસનાઓ, કામ, ક્રોધ, મદ, મોહ, લોભ, અહંકાર, રાગ, દ્વેષ, છલ, કપટ, દગા, પ્રપંચ, આ બધું જ આપણે મનની અંદર પડ્યું હોય તો એ મન પછી એને પોષણ આપી શકે છે. પણ કંઈ જ ના પડ્યું હોય તો કંઈ પોષણ આપી શકતું નથી. અને એટલે સંતોએ આપણને કહ્યું છે કે તમે ભલે જીવન જીવો પણ પૌષ્ટિક ખોરાક લે, પણ એવા ખોરાક લો કે જે ખોરાકની અંદર તમને સંપૂર્ણપણે આપણા જે શરીરને લગતા છે, આપણા મનને લગતા છે, જે તત્વ છે એ મળી રહે. અને એ ખોરાક એવો હોવો જોઈએ જેને આપણે સાત્વિક ખોરાક કહીએ છીએ, જેની અંદર ચરબીનું પ્રમાણ ન હોય, વિષયવાસનાનું, જેમાંથી તમે વિચારો જે મટન છે, ઈંડા છે, માંસાહારી છે, શરાબ છે, દારૂ છે, આવા જે પદાર્થો છે જે, અને એના અંદર એવી તત્વ પડેલું છે કે એ આપણા મનની અંદર વિષય વાસનાઓ પડી જશે. પણ જે પૌષ્ટિક ખોરાક છે એ આપણા મનની અંદર વિષય વાસનાઓ ભરી શકતો નથી. તો કહેવાનો મતલબ તમે ખોરાક ખાવાથી તમારા મનની શુદ્ધિ થતી નથી. બીજા નંબરે ઘણા કહે છે કે બદામ ખાવાથી બુદ્ધિ આવે, એ વાત પણ ખોટી છે. બદામ ખાવાથી પણ બુદ્ધિ આવતી નથી, કે બદામ ઠંડી પ્રકૃતિની વસ્તુ છે અને એના ખોરાકના કારણે એના તત્વો તમારા મનને મળી જાય છે. પણ હવે એક વસ્તુ છે કે તમારા મનની અંદર પહેલેથી જ વિષય વાસનાઓનો ભંડાર ભર્યો છે. પહેલેથી જ તમે ક્રોધી છો, લોભી છો, લાલચુ છો, તમે પહેલેથી જ તમે મનમાં ભરી રાખ્યું છે. તો તમારી 2-5 બદામો કે 200-500 ગ્રામ બદામ તમારા મનનો ચેન્જિંગ કરી શકતી નથી. અને એક વિચાર તો કરો કે આપણા મનમાં જે સકારાત્મક બુદ્ધિ છે, સકારાત્મક બુદ્ધિ તો દરેકની અંદર છે. કોઈ માણસ એવો નથી કે પરમાત્માએ કોઈ માણસને એવો બનાવ્યો નથી કે જેના મનની અંદર સકારાત્મક બુદ્ધિ ના હોય, જેના મનની અંદર સકારાત્મક ઉર્જા ના હોય. પણ એ બુદ્ધિને ક્રોધ, ભય અને લાલચ અને મોહ, આ 4 વસ્તુ છે એવી છે. ક્રોધ, ભય, લાલચ અને મોહ, આ 4 વસ્તુઓ આપણા મગજની અંદર એવી છે કે જે માણસના મનને ખાઈ જાય છે, માણસની બુદ્ધિને ખાઈ જાય છે. અને એટલે જ જો તમે જો ક્રોધીનામાં કોઈ દિવસ બુદ્ધિ નહીં હોય, જેનામાં લાલચ હોય છે એ લાલચવાળાને પણ કોઈ દિવસ બુદ્ધિ નહીં હોય. એનું સારું થતું હોય, એને 10 રૂપિયાનો ફાયદો થતો, તમારું 100 રૂપિયાનું નુકસાન કરાવી દેશે. કારણ કે એની બુદ્ધિ કામ કરતી નથી. એ વિચારી શકતો નથી કે મારા 10 રૂપિયાના માટે હું મારા મિત્રને, મારા સંબંધીને કે મારા પરિવારને હું 100 રૂપિયાનું નુકસાન કરાવી શકું છું. તો લાલચવાળામાં બુદ્ધિ નહીં હોય. પછી જેનો ક્રોધ આવી ગયો એનામાં પણ બુદ્ધિ નહીં હોય, અને મોહવાળામાં પણ બુદ્ધિ નહીં હોય. તમે વિચાર કરો કે જેના અંદર મોહ ઉત્પન્ન થઈ ગયો અને મોહથી જ લાલચ ઉત્પન્ન થાય છે. તો લાલચવાળો અને મોહવાળો માણસ હોય એના ત્યાં બુદ્ધિ જ ના હોય. અને બીજા નંબરે સંતો તો એટલા સુધી કહ્યું છે કે જેની અંદર મોહ પડ્યો છે, જેની અંદર લાલચ પડી છે, એવા મિત્ર ભલે સગો ભાઈ હોય પણ એનાથી દૂર રહેવું સારું. કારણ કે એનું વાઇબ્રેશન તમારા ઉપર અસર પણ કરી શકે છે, તમારી બુદ્ધિને પણ બગાડી શકે છે. કારણ કે સંગ દોષનો તમને દોષ લાગે છે, તો આવાથી દૂર રહેવું સારું. અને ત્રીજા નંબર કે જેને વારંવાર ભય સતાવતો હોય, તો જેના અંદર ભય હોય એની અંદર પણ બુદ્ધિ હોતી નથી. તો જે બુદ્ધિ ના હોવાના આ બુદ્ધિના 4 શત્રુ છે. એક લાલચ, ક્રોધ, ભય અને મોહ, આ 4 બુદ્ધિના શત્રુ છે. આ 4 તમારા મનમાં આવી ગયા તો તમારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે. અને આવા શત્રુઓ લગભગ સંગ દોસ્તી આવે છે, કાં તો પછી ખોરાકથી અંદર દાખલ થાય છે. તમે એવા ખોરાક ખાઈ લો તો
તો એનાથી પણ તમારું મગજ તામસી પ્રકૃતિનું થઈ જાય છે અને આ દોષ તમને લાગુ પડે છે. પણ હવે તો સંતોએ જગત માટે શું નથી કર્યું? સંતોએ જગત માટે જીવન હોમી દીધું છે. સંતોએ છેલ્લું કહ્યું કે તમારે સ્વાદથી ખોરાક ખાવાના જરૂર નથી. અને તમે એક વિચાર કરો કે જ્યાં ઠંડા પ્રદેશમાં જે સાધુઓ થઈ ગયા, જે સંતો થઈ ગયા, એમનો તમે ઇતિહાસ જુઓ. એ જ્યારે સવારે સ્નાન કરવા જતા ત્યારે નદીમાંથી એક માછલી પકડીને લાવતા હતા અને એ માછલી ખાતા હતા. તો એમની બુદ્ધિ કેમ ભ્રષ્ટ થતી નથી? તો આપણે કહીએ છીએ ખોરાકથી બુદ્ધિ ભ્રષ્ટ થાય છે. તામસિક પ્રકારના ખોરાક તમારું એનો ભાગ તો ભજવે જ છે, પણ એના માટે આપણે એક અંદર આપણા મગજમાં એક બાઉન્ડરી બનાવવી પડશે, એક દિવાલ બનાવવી પડશે, એક સેતુ બનાવવો પડશે કે આ જે તામસી પ્રકૃતિ આપણા મગજ સુધી ના પહોંચી શકે. તો એનું બનાવવાનો વિચાર કરો. આપણે જો આપણું મન એક દર્પણ છે, એટલે જ કહ્યું છે કે મોરા મન દર્પણ કહેલાય. હવે દર્પણ તો શુદ્ધ જ છે, પરંતુ દર્પણ ઉપર ધીરે ધીરે ધૂળ ચોંટવા લાગી છે. તો એક સમય જો આપણે દર્પણને સાફ નહીં કરીએ તો એક સમય એવો આવશે કે આપણે જો કે ભાઈ દર્પણ તો છે જ નહીં, પણ દર્પણ તો અંદર ચોખ્ખું જ છે, દર્પણ તો સ્વચ્છ છે, પણ એના પરથી આપણે ધૂળ હટાવવાની જરૂર છે. તો એ ધૂળ હટાવી દઈએ તો આપણો ચહેરો આપણે એ દર્પણમાં જોઈ શકીએ છીએ. તો તમે જુઓ, ઘણા સંતો થઈ ગયા. સંતો પણ કામ વાસના કરતા જ હતા. સંતોને ત્યાં બાળકો હતા, તો બાળકો ક્યાંથી પેદા થયા? એમની અંદર પણ કામ વાસના પડી હતી. એમની અંદર અમુક પ્રકારનો સૂક્ષ્મ ભાવમાં મોહ તો પડેલો જ હતો. પણ કહેવાય છે કે હવે એમનું દર્પણ, એમનું જે મનરૂપી દર્પણ સ્વચ્છ હતું, કે એમની અંદર કોઈ પ્રકારની લહેર નથી. જે સમય આવ્યો ચાલુ વર્તમાનમાં એ જીવી લેતા હતા. જે સમયે જે કામ થઈ ગયું એ થઈ ગયું, પછી એને ભૂલી જવાનું, એને મન સુધી નહીં પહોંચવા દેવાનું. અને મન સુધી ના પહોંચવા દેવા માટે એક જ સંતોએ આપણને કહ્યું છે કે તમે કોઈ પણ કર્મ કરો, પણ તમારું જે ધ્યાન છે, તમે જાગૃતિમાં જીવન જીવો, તમે હોશમાં જીવન જીવો. અને જ્યારે પણ કંઈક થાય છે તો તમે સાક્ષીમાં બની જાઓ કે હું કરતા પણ નથી, હું અકર્તા છું. અને જે થઈ રહ્યું છે એ 5 જ્ઞાનેન્દ્રિયો અને 5 કર્મેન્દ્રિયો એ દ્વારા જ થઈ રહ્યું છે. હું તો કંઈ જ કરતો નથી. હું 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો અને અંતકરણથી હું પર છું. તો હું તો કંઈ જ કરતો જ નથી. તો કોઈ પણ કહેવાનો મતલબ તમારા મનની બુદ્ધિને તેજ કરવા માટે કોઈ ખોરાકની ભલે જરૂર નથી, બદામ ખાવાની પણ જરૂર નથી. ફક્ત સાક્ષી ભાવમાં આવી જાઓ, ફક્ત હોશમાં આવી જાઓ કે જે આ શરીર એક નક્કી કરો. પહેલી વાત તો એ છે કે શરીર તમે નથી. તો તમે શરીર નથી તો તમે એક સંકલ્પ શક્તિ કરો કે હું શરીર નથી, હું 5 જ્ઞાનેન્દ્રિયો પણ હું નથી, શરીર નથી હું, તો 5 જ્ઞાનેન્દ્રિયો હું ક્યાંથી હોઈ શકું? 5 કર્મેન્દ્રિયો હું ક્યાંથી હોઈ શકું? અને મારું જે સૂક્ષ્મ શરીર છે, જેને આપણે અંતકરણ કહીએ છીએ, મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર, એ પણ હું ક્યાંથી હોઈ શકું? એ બધા નીચેના પ્રદેશમાં આવે છે, પિંડમાં આવે છે. બ્રહ્માંડમાં તો કંઈ આવો ને, બ્રહ્માંડમાં તો હું સ્વયં બેઠો છું અને હું જ બધાનો સાક્ષી છું, હું જ બધાનો દ્રષ્ટા છું. તો આ ભાવ જ્યારે આપણે પ્રગટ કરશું અને જ્યારે આપણને સમય મળે, ભલે આપણે ખેતરમાં કામ કરતા હોઈએ તો આરામ કરવા, થાક લાગ્યો તો આરામ કરવા બેઠા હોય કે આપણે કોઈ જગ્યાએ શાંતિથી બેઠા, ત્યારે આપણને થોડા હોશમાં આવી જવાનું છે. થોડું આપણા ઉપર આપણે નજર કરવાની છે. આપણી નજર આખા જગતને જોઈ રહી છે, પણ આપણી આંખો આપણને જોઈ શકતી નથી. એમ હવે આપણે એવી કટેવું પાડવાની છે, એવો અભ્યાસ કરવાનો છે કે આપણી આંખોથી આપણને જોવાના છે કે હું કોણ છું. અને જો તમે શરીરને માની લેશો તો તમે આપણે બીજાને જો કે ભાઈ આ મૃત્યુ થાય છે તો શરીર તો પડ્યું જ રહેશે,
તો એમાંથી શું નીકળી જાય છે, જેને આપણે હું કહીએ છીએ, હું નીકળી જાય છે, તો એ મૃત્યુ સમયે હું અંદરથી નીકળવાવાળો કોણ છે? આને આપણે જો સમજી જઈએ તો આપણા મન રૂપી જે દર્પણ છે એના અંદર તમે કોઈ પણ પ્રકારની વિષય વાસનાનો આવરણ, વિષય વાસનાની લહેર નહીં આવી શકે, અને મનની અંદર કોઈ પણ પ્રકારની વિષય વાસનાની લહેર નહીં આવે તો તમારી મનની બુદ્ધિ એટલી બધી તેજ થશે કે તમને જગતનો અનુભવ તો થશે, પાંચ તત્વોનો પણ અનુભવ થશે, પણ તમને બ્રહ્માંડનો પણ અનુભવ થશે, તમને અનંત બ્રહ્માંડનો પણ તમને અનુભવ તમે કરી શકશો. પછી તમારે કોઈ શાસ્ત્ર ખેદવાની જરૂર નથી, કોઈ ગુરુના સાનિધ્યમાં જઈને બેસવાની પણ જરૂર નથી, કે ગમે ત્યાંથી કોઈ શબ્દકોશના કંઠસ્થ કરીને શબ્દકોશ ભેગો કરવાની કોઈ જ જરૂર નથી. તમે પોતે શબ્દકોશ થઈ જશો. તમારી બુદ્ધિ એટલી તેજ થઈ જશે, કારણ કે એ બુદ્ધિ તમારા સ્વ અનુભવથી તમે પ્રગટ કરેલી છે. અને જે પુરુષ સાક્ષી ભાવમાં આવી ગયો, અને તમે એક પ્રયોગ કરી જુઓ, તમે જુઓ એક બાળક જે અભ્યાસ કરતો હોય અને એ બાળક અભ્યાસમાં ઠોઠ હોય, એનામાં બુદ્ધિ જ ના હોય, જેને આપણે બુદ્ધુ કહેતા હોઈએ, જે ઓછી ટકાવારી લાવતો હોય, જે નપાસ થતો હોય, અને એને તમે પ્રયોગ કરાવો, એને કંઈ પણ ખવડાવવાની જરૂર નથી. એને તમારે એક જ કહેવાનું કે ભાઈ તારા જે તું શ્વાસ લેશી એ શ્વાસ ઉપર તું ધ્યાન આપ, અને એ બાળકને ધીરે ધીરે પ્રેક્ટિકલ કરાવો. તો ઊંડા શ્વાસ લે, ઊંડો શ્વાસ છોડ, ઊંડા શ્વાસ લે, ઊંડો શ્વાસ છોડ. 1 મહિના માટે આ બાળક આ પ્રયોગ કરશે ને તો એ બાળકની બુદ્ધિ ઓટોમેટિક તેજ થવાની, એ બાળક બુદ્ધિમાન થવાનું. તો કહેવાનો મતલબ છે કે જ્યાં વાસના છે ત્યાં બુદ્ધિ નથી, અને વાસના રૂપીનો જે વાદળો હટી જાય છે અને મન શુદ્ધ આકાશ જેવું થઈ જાય છે, ત્યારે તમારે સંસારના પણ તમને અનુભવો થાય છે, 5 તત્વના પણ તમને અનુભવ થાય છે, અને સૂક્ષ્મ શરીરના પણ તમને અનુભવ થાય છે, અને બ્રહ્માંડના પણ અનુભવ થાય છે. અને એ અનુભવથી તમારી બુદ્ધિ એટલી તેજ બને છે કે, અને એ બુદ્ધિ તમને જગતમાં તો શાંતિથી તમને તમારું જીવન વિતાવે છે. એ બુદ્ધિના કારણે સંતો, તમે જુઓ, સંતો આનંદમાં હોય છે, સંતો ખીલેલા ફૂલ જેવા હોય છે. એનું કારણ છે કે એમની બુદ્ધિનું તેજ, અને એ બુદ્ધિ તમને લક્ષ્ય 84ના બંધનમાંથી મુક્ત પણ કરી શકે છે. અને જો તમારી બુદ્ધિ મલિન થઈ ગઈ, તમારી બુદ્ધિ પર આવરણ આવી ગયો, તો એ બુદ્ધિ તમને લક્ષ્ય 84ની જેલમાં પણ ધકેલી શકે છે. હરિ ઓમ તત્સદ. આદેશના પ્રણામ.